ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે। ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સંદેશ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। વડાપ્રધાને પોતાના સંદેશમાં કહ્યું હતું કે ભગવાને તેમને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યા છે। ત્યારે આને ધ્યાનમાં રાખીને તેઓ આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યા છે। તો આ નિમિત્તે તેમણે તમામ લોકો પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા, સાથે જ પોતાને આ શુભ અવસરના સાક્ષી બનવા બદલ ભાગ્યશાળી પણ ગણાવ્યા હતા। મહત્વનું છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને 11 દિવસ જ બાકી છે, ત્યારે હવે રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમજ ઉત્તર પ્રદેશ સરકાર પણ આ કાર્યક્રમને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડ નથી રહી। ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ IAS દુર્ગાશંકર મિશ્રાએ 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અધિકારીઓને મુખ્ય કાર્યક્રમ અને સમારોહની તૈયારીને લઈને વિશેષ સૂચનાઓ જાહેર કરી છે। 20 થી 22 જાન્યુઆરી વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમના માટે જ અયોધ્યા આવવાની વ્યવસ્થા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।